પહેલો શબ્દ તમને દેખાય તો છે ને? બરાબર, શ્રી કૃષ્ણ એવું લખેલું છે. હવે અહીંથી જ શીખવાનું શરૂ કરીએ. બેઝિકલી ટીચર છું એટલે ભણાવતો હોય એમ જ આપણે અત્યારે ચર્ચા કરશું. અને જેવું મારું બોલવાનું પૂરું થાય પછી આપણે પ્રશ્નોત્તરી પણ રાખશું. કારણ કે તમે મારું પળ એકાદ કલાક સાંભળશો તો સ્વાભાવિક છે તમને પ્રશ્નો થવા જોઈએ. કે તમે પ્રશ્ન પૂછજો, મારી બુદ્ધિ પ્રમાણે, મારી સમજણ પ્રમાણે હું તમને જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. તો શ્રી કૃષ્ણ, કૃષ્ણ શબ્દ છે પણ ધીમે ધીમે બોલાતો જાય, સમય પસાર થતો જાય તો શબ્દને પણ ઘસારો આવે. એટલે ફિલ્મોમાં, સિરિયલોમાં અને થોડું ઘણું મોડર્નાઇઝેશનને કારણે કૃષ્ણમાંથી પછી થઈ ગયું કૃષ્ણ. કૃષ્ણ એ ખરેખર સાચી જોડણી છે નહીં. તમે જેને લઈ અને આ નામ બોલો છો એનું નામ કૃષ્ણ એવું જ છે, હણ આવે. આ શબ્દનો અર્થ સમજવાની ટ્રાય કરીએ છીએ. કૃષ્ણ, કૃષ્ણ એટલે શું એ ત્યાંથી આપણે આપણો આજનો લેક્ચર સમજવાની શરૂઆત કરીશું. મેં અહીંયા જોકે લખી જ રાખ્યું છે, ધ અલ્ટિમેટ ટીચર. એ એક શ્રેષ્ઠ શિક્ષક છે. શિક્ષકો તો ઘણા બધા શ્રેષ્ઠ હોય, પણ એ શ્રેષ્ઠ શિક્ષકની સામે બેહેલો વિદ્યાર્થી જો એ શિક્ષક જે ભણાવે છે અથવા જે શીખવાડવા માગે છે એનામાં બરાબર ધ્યાન ન દે તો શ્રેષ્ઠ શિક્ષક હોવા છતાં પણ આપણને એનો લાભ નહીં મળે. તો શ્રેષ્ઠ શિક્ષક છે, લાભ કઈ રીતે લેવો ડિસ્કસ કરશું. અને સંસ્કૃતમાં આવો શબ્દ પણ વાપરીએ છીએ, જગત ગુરુ. જગતનો અર્થ થશે વિશ્વ, અને જગત માટે કદાચ બ્રહ્માંડ એવો શબ્દ પણ આપણે વાપરી શકીએ, જગત ગુરુ. તો કૃષ્ણ અથવા તો કૃષ્ણ એ જગત ગુરુ છે. હવે જગત ગુરુ એટલે શું? તો ભાઈ જેનાથી જગતના તમામ જીવોને કંઈક ને કંઈક શીખવા મળે, જે સતત શીખવાડતો જ રહેતો હોય એ જગત ગુરુ કહેવાય. અહીંયા કૃષ્ણ શબ્દ લખેલો છે, એનો મિનિંગ એવો ન સમજવો કે કૃષ્ણ એટલે આપણે જે અત્યાર સુધીમાં સાંભળેલું છે એ કૃષ્ણ ભગવાન, એવું નથી. જોઈએ આગળ, નેક્સ્ટ સ્લાઇડ કરી આપજો. અહીંયા છે કૃષ્ણ નામનો અર્થ. જો કૃષ્ણનો અર્થ થાય આકર્ષક, સંપૂર્ણપણે આકર્ષક, ઓલ એટ્રેક્ટિવ. કૃષ્ણ એટલે આકર્ષક, અત્યંત સુંદર. આમ તો બ્યુટીફુલ એવો શબ્દ વાપરવો જોઈએ, પણ બ્યુટીફુલ એ પાછો સ્ત્રીઓ માટે વપરાતો શબ્દ છે. કોઈ પુરુષ સુંદર હોય તો એના માટે હેન્ડસમ શબ્દ વપરાય. પણ એક ખૂબીની વાત એ છે, મારા વાંચવામાં આવ્યું કે બ્રહ્મ છે ને એ સ્ત્રીલિંગ પણ નથી અને પુલ્લિંગ પણ નથી. બ્રહ્મ નપુંસકલિંગ છે. તો આના માટે તો શબ્દ કયો વાપરવો એમાં જ આપણને કન્ફ્યુઝન થાય, પણ છતાંય આપણને સમજાય એટલા માટે મેં અહીંયા આકર્ષક અને ઓલ એટ્રેક્ટિવ એવું લખેલું છે. આ બ્રહ્માંડની, જગતની તમામ આકર્ષક વસ્તુઓ એ શ્રી કૃષ્ણ છે. તમામ આકર્ષક વસ્તુઓ એટલે જગતમાં જે કંઈ તમને આકર્ષે એવું મળે સમજવાનું એ કૃષ્ણ છે. વિજ્ઞાનની ભાષામાં કૃષ્ણ એ મેગ્નેટ છે, ચુંબક છે. એ ખેંચે છે, પણ ચુંબક જનરલી લોખંડને જ ખેંચે. આની એવી ખૂબી છે કે એ બધાને ખેંચે, લોખંડ હોય કે ના હોય, જગતના બધા જ જીવોને આકર્ષે છે. હવે આકર્ષણ કઈ બાબતનું કોને થાય એ દરેક માણસની પ્રકૃતિ ઉપર ડિપેન્ડ કરે. ભાઈ કોઈને જ્યાં જ્ઞાન વાર્તા ચાલતી હોય ત્યાં આકર્ષણ હોય, એટલે સેજે કાનમાં આછા શબ્દો સંભળાશે તો એ દોડીને ત્યાં પહોંચી જશે. કોઈને જ્યાં સારું ભોજનની સુગંધ આવતી હોય એના પ્રત્યે આકર્ષણ હોય, એટલે ક્યાં ખાવાની સારી વસ્તુઓ મળે છે એ ખબર પડશે એટલે ત્યાં પહોંચી જશે.
ઘણાને પ્રકૃતિનું સૌંદર્ય પ્રત્યે આકર્ષણ હોય તો એને કોક ખાલી એમ કહે કે ફલાણા જંગલમાં આ એક ઝરણું છે તે જોયું. જો એણે નહીં જોયું હોય તો એ વહેલામાં વહેલું ત્યાં પહોંચવાનો પ્રયત્ન કરશે. અને સેમ સામાન્ય વાત હજી થોડાક નીચા લેવલે લઈ આવીએ તો ઘણાને મૂવી જોવામાં વધારે આકર્ષણ હોય તો એક પણ મૂવીને લગતી કોઈ સારી એવી વાત સાંભળવા મળશે એટલે એ જોવા માટે આકર્ષિત થશે. તો જેને જેવું આકર્ષણ એ બાબતે એ ખેંચાય. આની અંદર આ બધા જ ગુણો છે. એટલે કે કોઈ સારો માણસ હોય એને જે ગમતું હોય એ પણ એમાં છે. કોઈ માણસ એવો છે કે જેની પ્રવૃત્તિ સમાજને નુકસાન કરે એવી છે તો એવું એને ગમે એને આકર્ષે એવી ક્ષમતા પણ કૃષ્ણમાં છે. આ હું જે કંઈ બોલું છું ને એ તમે ભૂતકાળમાં સાંભળેલી વાતો અને ફ્યુચરમાં જ્યારે પણ કોઈ ગ્રંથને વાંચો કે સાંભળો ત્યારે આ વાતને મનમાં રાખજો એટલે તમને મળી જશે હું જે કહેવા માંગુ છું. એટલે આખા જગતમાં જે કાંઈ આકર્ષક સુંદર છે એ કૃષ્ણ છે. એટલે હવે જે ઓલું એક આપણા મનમાં ફિક્સ ચિત્ર હતું કે કૃષ્ણ એટલે કૃષ્ણ, જેનો ફોટો આપણે ક્યાંક ક્યાંક જોયેલો હોય, હું એની વાત નથી કરતો. એવી કોઈ પણ વસ્તુ કે જે આકર્ષે છે એ કૃષ્ણ છે. વિશ્વની કોઈ પણ વસ્તુ જે તમને આકર્ષે કૃષ્ણ છે. આ એક શ્લોક લખેલો છે. અહીં નીચે કેનો શ્લોક છે એ પણ મેં લખેલું છે. વાંચી શકો છો હું છે? વિષ્ણુ સહસ્ત્ર નામ. સહસ્ત્ર એટલે 1000. વિષ્ણુના 1000 નામ એના શ્લોકોમાં લખેલું છે વ્યાસજીએ. એ પણ એનું પણ આપણે ડિસ્કશન કરવાના જ છીએ આજે. વિષ્ણુ સહસ્ત્ર નામનો એક શ્લોક છે. જુઓ, શરૂઆત જ થાય છે વિશ્વમ વિષ્ણુ વસટકારો ભૂત ભવ્ય ભવત પ્રભુ. પહેલા બે શબ્દો જુઓ, વિશ્વમ વિષ્ણુ. આ આખું જગત વિષ્ણુ છે. વિષ્ણુ એટલે પરમાત્મા, બ્રહ્મ, પરબ્રહ્મ, ગોડ, જે કંઈ કયો એ વિષ્ણુ કે જેને સૃષ્ટિનું સર્જન કરેલું છે એવી આપણી ધારણા છે, એને આપણે વિષ્ણુ કહીએ છીએ. તો આખું વિશ્વ વિષ્ણુ છે. ઉર્દू કે હિન્દીમાં એક પંક્તિ છે, મહેબૂબ કી હર ચીજ મહેબૂબ હોતી હૈ. એવું મેં ક્યાં સાંભળેલું છે. તમને જે વાલું હોય ને એની બધી વસ્તુઓ વાલી જ હોય. વ્યક્તિ તો ગમે જ છે પણ એ વ્યક્તિનું પુસ્તક, એ વ્યક્તિનું કોઈ વસ્તુ એ પણ આપણને ગમતી હોય. તો આખું વિશ્વ વિષ્ણુએ બનાવેલું છે એટલે એ વિશ્વ પણ વિષ્ણુ જ છે. વિશ્વમ વિષ્ણુ. નેક્સ્ટ. હવે જુઓ કે આકર્ષક છે તો એની સાબિતીઓ છે. જો કેટલી બધી મેં જુદી જુદી જગ્યાએથી એ સાબિતીઓ લઈ આવવાનો પ્રયત્ન કર્યો છે. ડાબી બાજુએ જે પહેલો શ્લોક લખેલો છે, નીલાંબુજ શ્યામલ કોમલાંગમ સીતા સમારોપિતવામ ભાગમ. અડધો જ લખ્યો છે શ્લોક, પણ એ શ્લોક કેના માટે હોય એવું લાગે છે? રામ ભગવાનનું વર્ણન હોય એવું લાગે છે અને રેફરન્સ માટે ચિત્ર છે જ. હવે હું પાછો શ્લોક બોલું છું, તમે ચિત્ર જુઓ અને મારા શબ્દો ઉપર ધ્યાન દેજો. હું ભાષાંતર બને ત્યાં સુધી ન કરું તોય તમને સમજાઈ જાય કદાચ એવું બને. નીલાંબુજ શ્યામલ કોમલ અંગમ. નીલ એટલે બ્લુ જેવું, જો કલર બ્લુ જ છે. અંબુજ શું થાય? અંબુજ. ભાઈ મારા ક્લાસમાં ભણતા હોય એની સામે તો કદાચ આ શબ્દ આવી ગયો છે. અંબુજ એટલે કમળ, અંબુ એટલે પાણી, જ એટલે જન્મેલું, પાણીમાં જન્મેલું કમળ. તો બ્લુ કમળ જેવું. નીલાંબુજ શ્યામલ, થોડાક શ્યામ વર્ણ છે, કાળા, પણ કોમલાંગમ, એના અંગો કોમળ છે. નીલાંબુજ શ્યામલ કોમલાંગમ અને સીતા સમારોપિત વામ ભાગમ.
ડાબી બાજુએ, વામ એટલે ડાબું, ડાબી બાજુએ સીતાજી બેઠેલા છે. આ રામના રૂપનું વર્ણન છે સીતાની સાથે. રામને જો ભગવાન કહીએ તો સીતા ભક્તિ છે. ભગવાન અને ભક્તિ બેયનું સાથે જ નિરૂપણ કરેલું અહીંયા ચિત્ર છે અને વર્ણન પણ એનું જ છે. આ વર્ણન કરવા પાછળનો હેતુ આ છે, રામચરિતમાનસનો શ્લોક છે. આ વર્ણન છે ધ્યાન કરવું સહેલું બને. સાધકને એના આરાધ્યનું ધ્યાન કરવું સહેલું બને એટલા માટે એના આરાધ્ય દેવનું વર્ણન એવી રીતના કરેલું હોય કે એના મનમાં એનું ચિત્ર બનતું જાય. આંખ બંધ કરીને જો કોઈ સાધક સતત આ શ્લોકને બોલે તો એના મનમાં ચિત્ર બને. નીલાંબુજ શ્યામલ કોમલાંગમ સીતા સમારોપિતવામ ભાગમ પાણો મહાશાયક ચારુચાપમ નમામિ રામમ રઘુવંશનાથ. આ આખો શ્લોક આવો છે. બાજુમાં બીજો શ્લોક છે, જુઓ, એ પણ બહુ સરસ છે. એ એક બીજા દેવતાના સ્વરૂપનું વર્ણન છે. મેં પહેલા જ કીધું એમ કે કૃષ્ણ એટલે કૃષ્ણ એમ નહીં, આપણે જે માનીએ છીએ એમ નહીં. કૃષ્ણ એટલે આકર્ષક, રામ આકર્ષક છે, તો રામ કૃષ્ણ છે. અને આ બાજુમાં ચિત્ર છે, એને લગતો શ્લોક જુઓ, બહુ સરસ છે. હું પ્રયત્ન કરું ગાવાનો, મારું આમ ગાયન એટલું સારું નથી, પણ આ શ્લોક ગાવાની ઈચ્છા થઈ જાય એવો છે. ઓલ એટ્રેક્ટિવ, આકર્ષક. વંશી વિભૂષિત કરાન નવનીરદાભાત પીતાંબરાત અરુણબિંબ ફલાધરોષ્ઠા પૂર્ણેન્દુ સુંદર મુખા અરવિંદ નેત્રા કૃષ્ણાત પરમ કિમપિ તત્વમહં ન જાને કૃષ્ણાત્વદીય પદ પંકજ પંજરાંતે અદ્યૈવ મે વિશતુ માનસ રાજહંસ પ્રાણ પ્રયાણ સમયે કફવાત પિત્તે કંઠાવરોધન વિધૌ સ્મરણં કુતસ્તે. આમ આખી શ્લોકની એક આખી રચના છે, ઘણી બધી. અને મધુસૂદન સરસ્વતીજી આ લખેલું છે. બહુ સારું કોઈ ગાયન જાણતું હોય અને રાગમાં ગોઠવતા આવડતું હોય તો કર્ણપ્રિય વસ્તુ છે. અને આંખ બંધ કરી અને જો શબ્દો સમજાતા હોય અને આ શ્લોક ગાય તો એના મનમાં ખરેખર શબ્દનું ચિત્ર સર્જાઈ જાય. ઓલ એટ્રેક્ટિવ, કૃષ્ણ. નેક્સ્ટ. એવું જ બીજા દેવતાનું વર્ણન જુઓ. આ બધા વર્ણન એટલા માટે છે કે જે સાધકને દેવતાનું ચિત્ર એના ધ્યાનમાં લઈ આવવું સહેલું પડે એટલા માટે છે. અધરમ મધુરમ વદનમ મધુરમ. આ તો કદાચ કોઈ અભ્યાસક્રમમાં પણ આવતું હોય ને તમે જાણો છો કે ભગવાન કેવો ઓલ એટ્રેક્ટિવ, પહેલા શબ્દને વારંવાર બોલીશ, એ મધુર, મીઠો, મધુર છે, સ્વીટ છે. એના હોઠ મધુર છે, એનું ચહેરો મધુર છે, એનું ચાલવું મધુર છે, એનું હૃદય પણ મધુર છે, અને એ મધુરતાનો અધિપતિ છે. એટલે એનું બધું જ મધુર છે એવું વર્ણન પણ છે. એ વલ્લભાચાર્યએ લખેલું આ મધુરાષ્ટકમ કહેવાય એને. એના પછી આ જે વર્ણન છે, વળી પાછું કહું છું, કૃષ્ણ એટલે આપણા મનમાં ચિત્ર છે એ નહીં. કૃષ્ણ એટલે કોઈ પણ આકર્ષક જે કોઈ છે એ. તો આ એનું બીજું સ્વરૂપ જુઓ. જટા મુકુટ સુર સરિત શિર
લોચન નલિન વિશાલ, નીલકંઠ લાવણ્ય નિધિ, સોહ બાલ વિદુ ભાલ. આ રામચરિત માનસનો દોહા છે. હિન્દી જેવી ભાષામાં લખેલું છે. કોનું વર્ણન લાગે છે? શિવજી, મહાદેવનું વર્ણન છે. મહાદેવ પણ સુંદર છે, કર્પૂર ગૌરમ, ગોરા એવા ભગવાન છે, રૂપાળા છે. એ પણ આગળ અહીંયા છે. આ બહુ જાણીતું ભજન છે. રામચંદ્ર કૃપાલુ ભજમન હરણ ભવ ભય દારુણમ. વળી પાછું નવ કંજ લોચન, કંજ મુખ, કર કંજ, પદ કંજારુણમ. બધું જ કમળ જેવું સુંદર એવું રામનું વર્ણન છે. આ શ્લોક પણ તમે કદાચ ક્યાંક સાંભળેલો હોય. આખું જગત, જેમ આપણે હમણાં કીધું વિશ્વમ વિષ્ણુ, તો જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે, જ્વાલા માલા કુલે વિષ્ણુ, સર્વમ વિષ્ણુમયમ જગત. આ પૂજા પાઠ ક્યાંક થતો હોય તો ગોર મહારાજ આવા શ્લોકો બોલતા તમને સંભળાય. અને આ તો આપણી માતૃભાષાનું કીર્તન છે, જે પણ તમે કદાચ સાંભળેલું હોય જ. મારા ખ્યાલથી બ્રહ્માનંદ સ્વામીનું લખેલી રચના છે. હું ભૂલતો ન હોઉં તો, જીવું છું રસીલા તારા, મુખડાને જ્યોતિ, હૈડાના હાર પ્યારા, નથડીના મોતી. સાંભળેલું છે? કોણે લખેલું છે એ નથી ખબર. બને ત્યાં સુધી પણ રચનાકાર કોણ છે ને એ પણ જાણવું, કે જેથી આપણને રેફરન્સ મળે કે આની આ એક રચના તો મેં સાંભળી, બહુ ગઈ. હાલો નવી આ જ લેખક કે રચનાકારની બીજી રચનાઓ ગોતું. એમ કરતાં કરતાં તમારી જિજ્ઞાસા પ્રબળ બનશે, તમને કંઈક નવું શીખવા મળશે. એટલે એ ખાસ જાણવું. નેક્સ્ટ. ચાલો, હવે ધીમે ધીમે આપણો ટોપિક શરૂ થાય છે. બહુ સુંદર અક્ષરોમાં લખેલું છે. ઈશ્વર રૂપાળો બહુ છે, સુંદર બહુ છે. એને સુંદર વર્ણવવાનું એકમાત્ર કારણ સાધકનું મન એમાં સ્થિર થાય. સાધના પથમાં એકાગ્રતાની જરૂર પડે, તો એ એકાગ્રતા લઈ આવવા માટે, મનને સ્થિર કરવા માટે આ સુંદર સ્વરૂપ હોવું જરૂરી છે. હવે ઇન્વર્ટેડ કોમામાં વસ્તુ લખેલી છે મન. આ જે કાંઈ જગતમાં ઉથલ પાથલ થાય છે એ બધાની પાછળ છે મન. મન કે હારે હાર હે, મન કે જીતે જીત. મન જો કંટ્રોલમાં આવે તો જગત કંટ્રોલમાં આવે. તો મન ઉપર ફોકસ કરવું વધારે જરૂરી છે. અને બધા જ શાસ્ત્રો, બધા જ ગ્રંથો, એનો મૂળ હેતુ જ આ છે કે માનવીના મન એના ઉપર કામ કરે. જેમ ડૉક્ટર શરીરનું ઓપરેશન કરે છે, એમ શાસ્ત્રો મનનું ઓપરેશન કરવા માટે છે. શાસ્ત્રોના વાંચનથી સૌથી વધુ ઇફેક્ટ આને થશે, મનને. અને એ જરૂરી છે. મનને સ્થિર કરવું દરેક ઈચ્છે છે, પણ મનને સ્થિર કરવું એમને પોસિબલ નથી. પેલું બાળક હોય ને, એ નાનકડું હજી માંડ હાલતા શીખવું છે, એ સતત દોડાદોડ કૂદાકૂદ કરતું હોય, તોફાન કરતું હોય, તો એને એક જગ્યાએ બેસાડવું કે સુવડાવી દેવું હોય તો એ સમજાવવાથી કે બોલવાથી કદાચ ન માને. એટલે મમ્મી શું કરે, એવા નાનકડા બાળકને બહુ રમીને આવ્યું હોય, ઠેકડા હજી એ મારતું હોય ઘરમાં, તો એને નવડાવી દે. વ્યવસ્થિત ઠંડા પાણીથી નવડાવે અને નવા કપડાં પહેરાવી દે, એટલે પછી સૂઈ જાય. આ કદાચ